તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આજ આવેલો છું હું આપણી વાડીએ બાજરીમાં પાણી વાળવા। તો આપણે એટલા બધામાં પાણી વાળી નાખ્યું છે હવે, અને એટલામાં બાકી છે પાણી વાળવાનું। હવે 12-1 વાગે કરે આપણે પાણી વળી જાય, અને હમ્મા કાંઠે આપણે આવેલી છે બગડમાં કાંઈ પાણી હતું નહીં। અને તમે આંબામાં બધા કેરી જો, કેરી બધે થઈ ગઈ છે મોટી મોટી, જવણું પડી ગયું છે બધામાં। હવે તમને હું આપણે બગડ નદી દેખાડું, તો હાલો આપણે જઈએ બગડ નદી જો। આમાં બધા તાર બાર બધું આવી ગયેલું છે, આમાં અહીંયા અડી ગયા એટલો મેળ આવી ગયો। અને આ હમ્મા કાંઠે આવેલી છે આપણી બગડ નદી, મારા મામાની બધા પણ લાકડા કાપે છે। અને આ છે આપણો કવાની અંદર પાણી ફૂલ છે આપણે, એટલે બગડ નદીનો કંઈ આપણે વાપરતા ઇસ્તેમાલ કરતા નથી। અને આ છે અમારી વાડી, એટલે આમ બધા મેં પાણી વાળી દીધું છે। હવે થોડાકમાં બાકી રહી ગયું છે, 20 મિનિટમાં આપણું નાકું ભરાઈ જાય છે। અને 20 મિનિટ થઈ ગઈ છે ને આપણું નાકું ભરાઈ ગયું છે ને હવે મારે વાળવાનું છે નાકું। મારી પાસે સ્ટેન્ડ હતું ને, એટલે પછી હું નાકું વાળ નાખું પછી મળવી પાછા। તો પછી મેં નવા નાકામાં પાણી ચાલુ કરી દીધું છે, અને આપણે થોડા ખરિયા બાકી રહ્યા છે। પાણી વાળવાનું થોડું ખરિયું કોરું રહી ગયું હતું, એટલે મારે પછી આ હરિયામાંથી પાણી ઓલા હરિયામાં નાખવું પડ્યું, અને આ હરિયામાંથી આપણે અહીંયા ઓલું કરી નાખવી છે। એટલે પછી મેં પણ ઓલા પણ નાકું ખોલી નાખ્યું છે, અને પછી ઓલા હરિયામાં પાણી ચાલુ કરી દીધું છે મેં। અને હવે આ હરિયામાં થોડુંક જાય, ઓલા હરિયામાં થોડુંક જાય પાણી આપણું। આનથી કાંઈ ચૂ નહીં, એટલે પછી મારે જવું પડ્યું પાવડો લેવા વાળીએ। પાવડો લઈને પાછો એવું નાકું બદલવા, કેમ કે આપણે ઓલા પણ નાકું તૂટી ગયેલું હતું, નાકું જવાનું તો મારે બદલવાના। તડકો તમે જો ખાલી આજનો। પછી પાવડો લઈને મેં ખોલી નાખ્યું છે આખું નાકું, અને કરી દીધું છે આ હરિયામાં પાણી ચાલુ, કેમ કે થોડુંક બાકી હરિયું રહી ગયું હતું। અને તો પછી મસ્ત મજાનું મારા ફોનમાં થોડુંક એટલે ચાર્જિંગ થઈ ગયું છે 2 કલાક પછી, એટલે હું નીકળી ગયો મારા મામા પાસે, કેમ કે મારા મામાને કાપતા હતા બધા લાકડા। તો આ બગલ ઉપરનો છે બગડનો પુલ, અને હેઠે મારા મામાને બધા કાપે છે લાકડા। અને આ જો બે મંડાઈ ગયા છે અહીંયા પાણીમાં નાવા। પછી હું આવી ગયો મારા મામાને બધા કાપતા હતા લાકડા, ત્યાં મારા મામા છે એ બધા લાકડા કાપે છે। તમારે પણ કોઈને ઓર્ડર દેવો હોય તો હું નંબર નીચે આપું છું, તમે બધા કોન્ટેક્ટ કરી લેજો અમને। અને આ છે બગડનું પાણી, ત્યાંથી પાછો નીકળી ગયો મારી વાડી બાજુ, કેમ કે આપણું નાકું ભરાઈ ગયું હતું 20 મિનિટમાં। અને પછી પાછું હું ત્યાંથી આપણું નાકું જો, તો આપણું નાકું પૂવું આવ્યું હતું ત્યારે હતી। તો આજ આપણે વ્લોગ બનાવ્યો છે, તો આપણે બધા સપોર્ટ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવા નહીં ભૂલતા। તો પછી મારે હવે એક નાકું બાકી રહ્યું છે ખાલી, હવે એક નાકું પી જાય એટલે આપણે જવાનું છે હવે ઘેરે। ઓલા પાણીથી આપણે અહીંયા સુધી પુગાડ્યું છે પાણી વાળવાનું। તો મિત્રો બધું મસ્ત મજાનું પાણી આપણે વળી ગયું છે, ને હવે આપણે જવાનું છે મોટર બંધ કરવા। તો આપણે આમાં બધામાં પાણી વાળી નાખ્યું છે, અને હવે આપણે આ મોટર બંધ કરવાની છે। તો પહેલાં મેં મસ્ત મજાના બધા પગ ધોઈ નાખ્યા છે આપણે, પાણીવાળા ગારાવાળા થઈ જતા એ બધા। તો હવે જવાનું છે મારે મોટર બંધ કરવા, તો હું નીકળી જઉં છું મોટર બંધ કરવા હાટું। તો હાલ્યો જાઉં છું, અને આ છે આપણો આંબાની હેઠે જ જવું પડે છે એમ આપણે, કેમ કે આપણે આમાં રસ્તો બસતો કંઈ છે નહીં અત્યારે। હવે આપણે બનાવવાનો છે ટૂંક સમયમાં આની અંગેથી એક કેડી નાની એવી, ને આ થાંભલેથી આપણે કરવાની છે આપણે મોટર બંધ। તો હાલો હું તમને દેખાડું કેવી રીતે મોટર બંધ કરવાની। આપણે ડેલકાવાળી મોટર છે, એટલે કેવી રીતે કરવાની તમને હું દેખાડું। જો આ પહેલાં છે આપણો ડેલકો, પહેલાં આ આપણે કરી દેવાનું બંધ, અને ડેલકાને આપણે વચ્ચે કરી દેવાનું, એટલે લાઇટ આવે ને એટલે આપણી મોટર ઓટોમેટિક ચાલુ થાય એની। મોટર બંધ કરી તો મારા આંખમાં કંઈક એવું વસ્તુ પડ્યું, મારી આંખ ઉઘડતી બંધ થઈ ગઈ, ને પછી મારે જવાનું છે મારા મામાની ઘેરે મારા આંખમાં પાણી નાખવા। બહુ દુખે છે, એટલી બધી આંખમાં ઓલું થઈ ગયું છે। અને પછી આંખમાં પાણી નાખીને પછી હું નીકળી ગયો પાછું મારા ઘર બાજુ, ને થઈ ગયો હાલતી ને, મારી પાસે ગાડી હતી નહીં, એટલે પછી ધીરે ધીરે આપણે થઈ જાય હાલતી ના, કોઈ ગાડી મળી જાય સારું। અને બપોરે 2 વાગ્યા કોને હું એકલો હાલીને જતો હતો રસ્તામાં, તડકો જવો કાંઈ ન ઘટે, તડકો એવો હતો ને પણ હું પાખો પરસેવાનો પલ્લી ગયો હતો, ને હંમેશા એ નેર દેખાય છે, પણ નેરમાં કાંઈ આપણે અત્યારે નવા જવા એ નહીં। અને વાડીએ પાણી ચાલુ હતું, પણ હું નાયો નહીં, હવે જવાનું છે મારા દાદાની ઘરે સાવી લેવા। અને પછી હું મારા દાદાની ઘરે આવ્યો છું, તો મારા દાદાની ઘરે કોઈ હતો નહીં, મારા દાદા હતા એ ભાઈ એકલા સૂતા હતા। અને આ છે મારા દાદાના ઘર, ને મારા દાદા અહીંયા સૂતા હતા એના ઘરમાં, અને અહીંથી મારે લેવાનું છે સાવીને જવાનું છે મારે ઘરે। પછી ઘેર આવીને મસ્ત મજાનું મોઢું ધોઈ નાખ્યું છે, અને હવે હારી થઈ ગઈ છે ધીરે જેવી। પછી હું બે ગયો મસ્ત મજાનું જમવામાં તો આપણે બટેટાનું ને વટાણાનું શાક, કેરી અને રોટલી। તો મસ્ત મજાનું આપણે કરી હવે જમી લેવી, પછી મળી પાછા બે પછી આવી ગયો મોબાઈલ વાળાની દુકાને, અને આ છે મોબાઈલ વાળાની દુકાન, આ છે અમારા પીડી ભાઈ, ને આ છે મારો માસીનો છોકરો। મોબાઈલનું નામ છે ડીટી મોબાઈલ। તમારું ગામ કયું છે? બગડાણા ગામના રહેવાસી છે, અને તમને અહીંયા દરેક પ્રકારના કવર, મોબાઈલના કોમ્બા। આજનો વ્લોગ ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરો નહીં ભૂલતા। મળીએ આવતા નવા વ્લોગમાં।